સંતો આવે છે, બે હાથ ઊંચા કરી અભિવાદન ઝીલશું. કાર્યક્રમને શરૂઆત કરતા આસન ગ્રહણ કરતા પહેલા ગુરુ મહારાજને વિનંતી કરીએ, દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. વડીલો એમાં સહકાર આપશો. ધના બાપા, વેલા બાપા, મનુ બાપા, રામજી બાપા, शुभं करोतु कल्याणं आरोग्यं संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमस्तुते सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते या देवी सर्वभूतेषु मा शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. જય ગુરુદેવ. મજામાં ભાઈ? દીપ પ્રાગટ્ય બાદ પરમ પૂજ્ય ગુરુવર મહામંડલેશ્વર સ્વામી શ્રી જીવન હરિજી મહારાજને વિનંતી કરશું પોતાનું સ્થાન ગ્રહણ કરે. बोलो सद्गुरु देव की जय, कृष्ण किरण भगवान की जय. હવે કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરી સાધ્વી ગૌતમાને કે ગુરુ પૂર્ણિમા હોય તો જેમના સમર્થ મહાપુરુષ ગુરુદેવ હોય અને આટલી મોટી શિષ્ય મંડળ અને ભાવિક સમુદાય ઉપસ્થિત હોય ત્યારે આ પરમ ગુરુ તત્વ આ બધા ભાવિકોને શિષ્યોને આશીર્વાદ આપવા સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ હોય એમ આપણે બધાને વિશ્વાસ છે. વિશ્વાસ સાથે પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી શિવદાસજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ આ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી વાડીભાઈ, મંત્રી શ્રી ધનસુખભાઈ, અમારા સાથી સર્વે ટ્રસ્ટી મિત્રો, સમાજના વડીલો, માતૃશ્રી સંતશ્રી ગોમતામાં તેમજ માતૃશક્તિ મારા યુવાન મિત્રો, ભાઈઓ બહેનો અને બાલ બાલિકાઓ, ખૂબ આનંદનો દિવસ છે આજે. ખૂબ ખૂબ પ્રાર્થનાઓ અને ભક્તિ કરી આશીર્વાદ મેળવવાનો દિવસ છે. ત્યારે આપણા વર્તમાન આચાર્યશ્રીની ખૂબ ભાવના અને આમંત્રણને માન આપવી કચ્છ જ નહીં પણ સમગ્ર ભારત વર્ષમાંથી જે ભાવિક ભક્તો અત્યારે પધાર્યા છે એ સૌ ભાવિક ભક્તજનોના ચરણોમાં વંદન સાથે હું અથર્વવેદી સરપંચ સેવા આશ્રમ કાદિયા તરફથી આપ સૌને હૃદયના ભાવથી આવકારી ફરીથી આપ સૌના ચરણોમાં વંદન સાથે આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ.
ધન્યવાદ રતિભાઈ. હવે એ જ ઘટનાક્રમમાં આગળ વધતા પ્રસંગને અનુરૂપ આપણા સમાજના વડીલ એવા ધીરજભાઈ ધોણવાળાને વિનંતી કરું, પ્રસંગને અનુરૂપ બે શબ્દો. આશ્રમના સંસ્થાપક એવા માવતીદાસ મહારાજના એવં ગુરુવર્ય શ્રી જબરદાસ મહારાજ એવં દિવ્યાનંદજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન સાથે આ જન સમુદાય બધાને મારા કોટી કોટી વંદન. પ્રસંગને અનુરૂપ તો હવે શું કહી, ભાવથી ગદગદાઈ જોઈને બહુ આનંદ થયેલો. બધા આવ્યા, આપણો સ્વભાવી રહ્યા, આપણી ફરજ બદલીને બધા આપણે આવી રહ્યા અને છે એ જે વિશેષ થતું રહે એવી ભાવ hatte અમારું પાણીનું વિરામ આપે. શ્રી જયંતિભાઈ નાનજીભાઈ જે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ છે તેને વિનંતી કરું, પ્રાસંગિક ઉદ્બોધન, સમય 5 મિનિટ. બોલીએ સદગુરુ દેવની ગુરુ આચાર્ય શ્રીમદાસજી મહારાજ કી જય. ગુરુ રે મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિજી મહારાજ કી જય. માવતીદાસ મહારાજ કી જય. આજે આપણે સૌ વિદિત છીએ તેમ ગુરુ પૂર્ણિમા મહોત્સવ સમગ્ર ભારત વર્ષમાં જેના જે ગુરુઓ હશે એમના ગુરુનો મિલન કે ગુરુ પ્રત્યેની જે કંઈ આપણી ભાવના છે એ ભાવનાને આદર કરવાનો આજનો એક મહાપ્રસંગ છે. એ પ્રસંગમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા એવા સ્વામી મહામંડલેશ્વર દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન, સાધ્વી ભક્તિમાં સમાજના પ્રમુખ શ્રી દાના બાપા, અનુબાપા, પૂર્વ ટ્રસ્ટી જેઠાભાઈ હળવદ, તુલસી બાપા, આ સંસ્થાના ઉપપ્રમુખ વાડીભાઈ, ઘનસુભાઈ મંત્રીશ્રી અને એમ ટ્રસ્ટી મંડળ સર્વે તેમજ આજના પ્રસંગને આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સર્વે ભાવિક ભક્તજનો, જીવનમાં જેનું એક અગત્યનું સ્થાન છે અને આપણા હૃદય કમળમાં જેનું સ્થાન છે એવા આપણા ગુરુજનો, એમનું એક આધ્યાત્મિક પર્વ છે, એમને યાદ કરવાનું પર્વ છે, એમના પ્રત્યેનો ભાવ પ્રત્યક્ષ કરવાનું પર્વ છે. તો એ મહાપર્વમાં આજે આપણે સમગ્ર ભારત વર્ષ પર નજર કરી તો કેટલા એવા સમૃદ્ધ ગુરુઓ થઈ ગયા. મહાત્મા ગાંધીને મોહનલાલ કરમચંદ ગાંધી સામાન્ય મોહનલાલમાંથી મહાત્મા બનાવ્યા એવા એના રાજચંદ્ર ગુરુ છે, ગુરુ મળ્યા અને ભારતના એક રાષ્ટ્રપિતા તરીકે એને વિરોધ મળે એવા મહાત્મા આપણને આપે અને અહિંસક આંદોલન વડે આપણને આઝાદી અપાવી. સાદીપની ઋષિના કૃષ્ણ ભગવાન સાદીપની ઋષિ ગુરુ મળ્યા, રામચંદ્રને વિશિષ્ટ મળ્યા, મીરાબાઈને રોહિદાસ મળ્યા. તો આવા ગુરુઓની યાદી લાંબી છે અને જે આવા મહાન સમૃદ્ધ ગુરુઓ થયા તો એમાં એવા શિષ્યો પાક્યા અને એનો પ્રકાશ સમગ્ર સૃષ્ટિ માટે ભારત વર્ષમાં પસરાય. ગુરુ નામ અંધારું, ગુરુ નામ પ્રકાશ, અંધકાર તરફથી પ્રકાશ તરફ વેચનાર એવી જે વ્યક્તિ જે એની સમોવડી બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય, પછી જેવી શિષ્યની તમન્ના કે જેટલી શિષ્યની કેટેગરી, પણ એવા ગુરુજનો આપણા જીવનનો બદલાવ કરી નાખે.
આપણો ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ અને પરમાત્માની નજીક જવા માટેનો છે, તો એનો મુખ્ય ફાળો એમાં ગુરુજનોનો હોય. તો એવા આપણા આજે અહીંયા બંને મહાપુરુષો પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રીમંતદાસજી મહારાજ, પરમ પૂજ્ય મહાવીરદાસજી મહારાજ અને દિવ્યાનંદજી મહારાજ ને આજે આપણે અહીંયા એક અવસર મળ્યો અને આપણે આટલી મોટી સંખ્યામાં હાજર થયા અને એ આપણે ભાવના દર્શાવે પોતાના ગુરુ પ્રત્યે. તો એમને આપણે ગુરુ મહારાજ આપણે જ્યાં હશે ત્યાં પણ આજેનો પ્રકાશ એની જે કાંઈ એમની સમૃદ્ધિ છે એ આપણા માનસ પર ફેલાવી જોઈએ અને આપણા હૃદયમાં સતત ચિંતન કરે રાખીએ. તો આવા ગુરુને આપણે નતમસ્તક વંદન કરી યાદ કરી ને આ આશ્રમની તો શું વાત કરી કે શ્રીમંતદાસજી મહારાજ જ્યારથી આ આશ્રમ સંચાલન કરતા ત્યારથી સમાજ સાથે પોતે જોડાઈને રહેવાની એનો ભાવ હતો. 1985માં અધિવેશનમાં જ્યારે વધારે માથાકૂટ થઈ ત્યારે પ્રથમ મિટિંગ અહીંયા બોલાવાઈ અને પ્રથમ મિટિંગમાં અહીંયા સમાજની રચના કરવામાં આવી. સમાજ સત્સંગ સમાજ એક બને અને આપણા વિરોધી તત્વો અમે આપણા ધર્મને બચાવવા માટેની પ્રયત્નો કરે. પહેલાં ભાનજી પ્રમુખ થયા, અર્જણ સામજી મંત્રી થયા, તો આ રીતે ટીમ રચાણી. એ ટીમ વર્ક સારું બધા કાર્યો કરે અને ધર્મનું રક્ષણ તે વખતે કર્યું. મહારાજશ્રી પાછળ બીજો સુધારો યજ્ઞવિધિમાં પણ એને થયું કે આપણે આ જરૂરી છે જ, તો એના માટે પણ મારા મહેનત કરી, એમાં જે કાંઈ તન મન અને ધર્મને સહયોગ આપ્યો. તો એક આવા મહાપુરુષને એક સાધુ પણ થઈને એક સમાજનો જે વિચાર કરે, જે ચિંતા કરે એવા સાધુને આપણે નમસ્કાર કરી, યાદ કરી આજે. અને આજે પણ આપણે પ્રાર્થના કરી કે આ મહારાજ પણ એ જ ધુરામાં સમાજનું સુશાસન, સમાજ વડે સમાજ માટે સમાજ દ્વારા જે કંઈ શાસન ચાલે એમાં થોડુંક આપણે બધા વસ્ત્રોત બની સમાજ વ્યવસ્થાને પણ માન આપી બધા સાથે મળીને આપણે બધા પ્રસંગ ઉજવી એ જ અભ્યર્થના. જય ગુરુ. ધન્યવાદ વડીલ જયંતિ બાપા. એ જ ઘટનાક્રમમાં આગળ વધતા અંગેના મુખી એવા શ્રી મનુ બાપાને હું વિનંતી કરું પ્રસંગને અનુરૂપ બે શબ્દો, સમય 5 મિનિટ. મનુ બાપા. આજે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ મહાગુરુ પ્રસંગ કહેવાય. આ પ્રસંગ નિમિત્તે આપણા અહીંયા મહાન સમ્રાટ નવજીદાસ મહારાજ, સુરદાસ મહારાજ આપણી વચ્ચે નથી, પણ આપણા હજુરી હે અને જેનો ગુણનો ભાગ નથી એવા આપણા પરમ પૂજ્ય દિવ્યાનંદજી મહારાજના ચરણોમાં વંદન. આપણી બધી ગંગાના ચરણોમાં કોટી વંદન. પૂજ્ય સમાજના બધા વડીલો, રાણા બાપા, જયંતિભાઈ, નામી અનામી, મુરજી બાપા, જેઠાભાઈ, ઉપપ્રમુખ સર્વેના ચરણોમાં વંદન. આજે આજનો પ્રસંગ ગુરુ પૂર્ણિમા. મોરાર સાહેબે કહ્યું હે, ગુરુ મારા મોરાર સાહેબનો મહિમા કહેવાય નહીં ગુરુ અમથી, ગુરુના અપરમ તેજ અપાર કહેવાય નહીં ગુરુ અમથી. ગુરુ મારા મોરાર સરિકારે સંત જગમાં થવાના થોડા, સિંહ ન હોય શેણ, ભાઈ અધિયાના પડે થોડો. એનો શિષ્ય જીવનદાસીના મોરાર સાહેબના ગુણ ગાયા. રામદાસ બાપુ કહેતા શું મોરાર સાહેબ જેવા બીજા સંતો નહીં હોય? બીજા અનેક હોય બાપ, પણ જેના કને આપણે બાપ માથું નમાવ્યું રહે, જે મહાપુરુષે આપણે મહામંત્ર દીધો હે, બસ એનાથી આપણું કલ્યાણ હે. બીજા ગમે એટલા સંતો જ્ઞાનમાં હોય, આત્મ જ્ઞાનમાં હોય, બીજા ગુણમાં હોય, પણ બાપ જેને આપણે માથું નમાવ્યું ને એના કને આપણું કામ થશે. બાપ તો આજનો પ્રસંગ ગુરુ પૂર્ણિમાનો હોય, જ્યાં જેને ગુરુએ આપણે માથું નમાવ્યું હોય એ ગુરુને બધાએ આપણે યાદ કર્યા હે. ખૂબ આનંદની વાત है. आओ प्रसंग आपने भाग्यशाली में મળતો હોય. આ મહાપુરુષ બે હોતા है ભાગીદાસ મહારાજ અને શ્રીમંતદાસ મહારાજ. એ કહેતા હશે
આ બધા મારા ભૂલકા હે ભલે સમાધિમાં હે પણ બાપ એની જીવન દ્રષ્ટિ એટલી બધી જબરી હે ને બાપ ઈ કહેતા હશે એ જીગત રે ગંગા રે આવી આંગણે એ કિંમત નરના નિમના વરેલાની જાણ કરતા કાઈ ભજન નો લલકાર સંતરે પધાર્યા મારે ભાવિકો પધાર્યા મારે આ મહાપુરુષ આપના બાપ આશીર્વાદ દઈ રહ્યા હે કે દેશે જરૂર દેશે અને વધારે શું કહી પણ એ બે મહાપુરુષોના જયંતિભાઈ કહ્યું એમ આદિબેનજી મહારાજના એ આશીર્વાદ ઉતર્યા એ મહાપુરુષોના એ આપણા માટે ખૂબ ખોબલા રસ પીવા જેવું હોય બાપ રામદાસ બાપુ અમારા ગુરુ થાય જે ભાવિકો એનો શિષ્ય મળવા જાય ને પગે લાગે બાપુ કે હે મારો દીકરો હાય બાપ એ દીકરાને કેટલો આનંદ થાય એમ આ મહાપુરુષ બેઠા હે 21 તારીખ આવે ગામો ગામ એક ફોન ની પર 4 ફોન આવે તમે કેટલા આવશો કેટલી ગાડી લઈ આવશો કેમ કરશો આવજો ઘણા આવજો ને આવા પ્રસંગ આવે તો એક માને ગુરુ પૂર્ણિમા આવે આવજો ઘણા આવજો ખરેખર મહાપુરુષ ને એનો ભાવ બોલે રે બાપ એ ભાવ આપને બધાને ખેંચી આવે ને આ મહાપુરુષ ને આપે બધા ભાવથી આશીર્વાદ ન દેવા પણ એના પર અમી દ્રષ્ટિ રખાય પરમાત્માને પ્રાર્થના થાય કે બાપ આ જુવાન એક સંતે આશ્રમના ગાદીપતિએ મહારાજ દોરી ધજાના ધણી આ મહાપુરુષને તમે ભેળા રહેજો અને એનો કાયમ ને માટે વધતો વેલ કરજો. હરિઓમ. જય ગુરુ. ધન્યવાદ મનુ બાપા. એ ઘટનાક્રમમાં આગળ વધતા કચ્છ સત્સંગ સમાજના પ્રમુખ એવા શ્રી દાના બાપાને વિનંતી કરું પ્રસંગને અનુરૂપ સમય 5 મિનિટ. જય ગુરુદેવ. આજે ગુરુ પૂર્ણિમા એટલે આપણે કંઈ આપણા જીવનમાં જે કંઈ આપણે આપણા ગુરુએ પિંડ રોપ્યો છે એને માટે પ્રફુલ્લિત કરવા માટેનો આજે દિવસ. આ કાદિયા આશ્રમ એક સમાજનો શું સૂચન આપી ગયા છે આપણે જરાક હું વર્ણવી લઉં, બધાને ખ્યાલ જ છે કે આખી અખિલ ભારતીય સત્સંગ સમાજને જે કાંઈ બિંદ રોપ્યું છે તો આ કાદિયા આશ્રમ. એના માટે હું વિનંતી કરીશ આપણા આજના પણ સંત દિવ્યાનંદ મહારાજને પણ કે આપણા વડીલો આપણા સદગુરુ શ્રી આપણે જે કાંઈ આપણે સોંપી ગયા છે આ તમારો જાગીર, આ તમારો જે કંઈ નામ, જે કંઈ આશ્રમ એને પડ્યો ફૂલ્યો રાખો ને રાખજો ને રાખે છે એ આપણે આજે જોયો. એના માટે હું વિનંતી કરીશ કે આ આશ્રમને ક્યારેય ઠેસ ન પહોંચે એના માટેની પ્રગતિ થાય. ક્યાંક ને ક્યાંક બિંદ એવું ન રોકાય કે આપણે ઠેસ લાગે. એના માટેની આપણી સમાજના આગેવાનો સંતોની બધી જ જવાબદારી આ શિષ્ય મંડળો અને સમાજે સોંપી છે કે ક્યારે પણ કઈ ઠેસ ન લાગે. ઠેસ લાગતી હોય તો જરા કાનમાં જઈને ભાઈ ઉમરો છે જરા ઉપાડીને મૂકજો. આ એક સમાજના અને સંતોના એક આ સમાજને સાચી ગાઈડલાઈન આપવા માટેનું પ્લેટફોર્મ છે. એટલે એમ માની ન લેવું કે આ હું કઈ સેવા જ આ બધા સમાજ કરે. એ અભિમાન થોડુંક હળવું કરીને આ સર્વ સમાજ છે, શિષ્ય મંડળ છે અને આપણા સંતો છે એ સર્વોપરી સમાજ છે, એ સમાજ છે. એટલે એને એક સૂત્રતામાં આપણે વણી લઈ
તો ક્યારે પણ આપણે આવી ઠેસ લાગે એવું ક્યારે પણ પ્રોગ્રામ થશે નહીં એવો આપણે આપણા ગુરુદેવે પૂરો વિશ્વાસ આપ્યો છે. આ આશ્રમે તો ખૂબ આપણા સમાજને પણ એક બિંદુ તરીકે આગળ પ્રકાશ ફેરવ્યો છે. આજે આપણે જોઈએ છીએ કે આની વિકાસ કેટલો. આનો પણ આપણે ગુરુદ્વારા પીરાણાનો અત્યારે આપણે જોઈએ આપણી ભાગ્યશાળી છે આ સમાજ કે આપણે ત્યાં પણ ગાદીપતિ આપણા જે કાંઈ પ્રફુલ્લિત આપણે બધાએ વ્યક્તિ નિમણૂક કર્યા ને એના પછી જે કરી પરિવર્તન આવ્યો તો આપણે બધા માન્યો છે. એ ગતિને ક્યારે ઠેસ ન પહોંચે એના માટેની જવાબદારી આપણી બધાની છે. એટલા માટે હું વિનંતી કરીશ કે આવા આશ્રમો મેન ગુરુ ગાદીપતિ એને ક્યાંય ઠેસ ન પહોંચે એની જવાબદારી આપણે સમાજે આપણે સોંપી છે. એના માટે જ્યારે ઈશારો થાય ગુરુ ગાદી લો સમાજ લો તો તમારે જીડીને એનામાં તમારે હેલ્પ કરવી. ક્યારેક મીટિંગ થઈ કે અહીંયા મારા ગાદી આશ્રમની મીટિંગ થઈ તો આપણે 100% હાજરી આપીને આપણો જે કાંઈ વિચાર અહીંયા મૂકવાનો અથવા પીરાણા કાંઈ મીટિંગ થઈ તો આપણે મીટિંગ થઈ એટલે સમાજને તમારી જરૂર છે એટલે મીટિંગ બોલાવી. એમની કે એ કરે જાય આવો ક્યારે બેદરકારી નહીં કરવાની. કારણ કે સમાજને જરૂર છે સંતને જરૂર છે ત્યારે મીટિંગ બોલાવીએ તો આપણે આપણો ફરજ અદા કરીને આપણે એમાં હાજરી આપશું તો એનો કંઈ પણ પ્રોબ્લેમ હશે તો સોલ્વ થઈ જશે અને સારો રસ્તો મળી જશે. એના માટે હું વિનંતી કરીશ આ સંગઠનને ક્યારેય ઠેસ ન પહોંચે એના માટે હું બધાને વિનંતી કરીશ. ધન્યવાદ ધન્યવાદ સમાજને સંગઠન રાખવા માટે કીધું. હવે આપણી સમાજમાં વક્તા તો ઘણા છે પણ આપણી પાસે ટાઈમ નથી. કાર્યક્રમ લાંબો છે તો બધાનો ભાવ જોડાયેલો રહે અને આગળ કાર્ય વધારી બીજાને આમંત્રણ ના આપતા હવે આગળના કાર્યક્રમમાં પરમ પૂજ્ય ધર્મધુરધર ગુરુ અને આચાર્ય શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર સ્વામી શ્રી દેવાનંદ હરિજી મહારાજને વિનંતી કરીએ કે આપની આગવી શૈલીમાં અમને ધર્મોપદેશ આપો, અમે ભૂલી ન જઈએ એવું માર્ગદર્શન આપો. હરિઓમ. સદગુરુ ને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુદેવજીઓ હરિ રસે અમૃત સ્વાદ ભવણી શકું નાવરણ વિમર સદગુરુ તણુ સ્વરૂપ ગુરુદેવન પહોંચે નહીં વળી ઉપમા રહી થયું તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ કરે સંસારના વળી મટે જન્મ ને મરણ બોલો સદગુરુ દેવકી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ગુરુ આચાર્ય શ્રી મહાદેવજી મહારાજ કી જય. ગુરુ આચાર્ય શ્રી સુગણદાસજી મહારાજ કી જય. નમસ્કાર. એમાં આજે આપણે આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભેગા થયેલા સર્વે હરિભક્તો તેમજ આજે ગુમામાં સમાજના પ્રમુખ શ્રી દાનાબાપા, મનુબાપા, જેઠાભાઈ, જયંતિભાઈ તેમજ નામોગામથી પધારેલા મુખી મહારાજો, માતાઓ, બહેનો અને દુર્ગાઓ સર્વે હરિભક્તોના હૃદયમાં વિરાજમાન કરતુકાઓ ધર્મ ચૈતન્ય પરમાત્મા કોટી કોટી પ્રણામ. આજનો ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે જેમ પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય, પૂર્ણ પ્રકાશિત હોય, તેમાં આપણા હૃદયની અંદર પૂર્ણ પ્રકાશ થાય. ગુરુને મળી અને જ્ઞાનનો પ્રકાશ હૃદયની અંદર થાય તો આપણો પણ સમજો કે પૂર્ણ હૃદય ખીલે. અને જો એ પૂર્ણ હૃદય ખીલે તો જ આપણે સમજી લો કે ભક્તિ જે કરી સાર્થક ભક્તિ તો થાય. જ્ઞાન વગર ભક્તિ અધૂરી એ વાંધણી. તો ભક્તિ આપણે જો સાફળ કરવી તો ગુરુ
મિલન તો ગુરુની પાસે કંઈક મેળવવાનું હશું તો જ્ઞાન મેળવી અને એના વચને હાલવાનું. એના વચને એટલે કે સદગુરુ શબ્દ વિચારીએ મનસુ વારંવાર એ સદગુરુના વચનમાં 4 વેદનો સાર. 4 વેદ બધા આજે વાંચી નહીં શકે, બધા એનું જ્ઞાન મેળવી નહીં શકે, પણ એ 4 વેદનો સાર એક સદગુરુના વચનમાં સમાયેલો છે. જો એક સદગુરુનું વચન જો આપણા જીવનમાં ઉતરી જાય અને એ જો વચનના આધારે આપણું જીવન એમાં રંગાઈ જાય તો આપણે 4 વેદ જે સમજો કે જીવનમાં કંઠસ્થ કર્યો હોય અને જીવનમાં વાંચીને ઉતારી અને જ્ઞાન મેળવે ને એ જ્ઞાન આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય. એનો સાર છે ને આપણા હૃદયમાં પોતે પ્રગટ થઈ જાય. તો એ 4 વેદનો સાર સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ રવિ ઉગે રજની ટળે અને થાય અવિદ્યાનો નાશ. તો રવિ ઉગે રજની ટળે સદગુરુ શબ્દ વિચારતા. સદગુરુ શબ્દ જે આપણે જે મંત્ર મળ્યો હોય ગુરુ પાસેથી એ મંત્રમાં એટલી તાકાત છે કે રજની સૂરજ ઉગે અને પ્રકાશ થાય, અંધારું જતું રહે. એમ આપણા હૃદયની અંદર જે અંધકાર છે એ જતો રહે. એટલે કીધું ને ધ્રુવ અને ધ્રુવ એટલે અંધારું, ધ્રુવ એટલે પ્રકાશ તરફ લઈ જનાર. એટલે સદગુરુ મહામસા મહારાજે આપણે દિવાલના મંત્રમાં એ જ કીધું એમ કે હો પરમકૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આ પૂછ્યો હો નમો શ્રી સદગુરુ પાત્ર ઇન્દ્ર મહામસા આદ વિષ્ણુ નંદન શ્રી નારાયણ તમારી આશીષે એટલે પહેલું જ નિર્મળ થવાની હોતા કે તમે શરણાગતિ સ્વીકારીને પછી આગળ વધવાનું. દરેક મંત્રમાં શરણાગતિ નિર્મળ થશું ને તો જ જ્ઞાન થશે. ત્યાં સુધી જ્ઞાન થવાનું નથી. ગમે એટલું જ્ઞાન હોય પણ નિર્મળતા નહીં આવે ત્યાં સુધી એનું પરિણામ આપણા જીવનમાં નહીં આવે. એમ તો દુનિયા આખીને ખબર છે બધા જ્ઞાની પણ અજ્ઞાની કોઈ નથી. સત્ય ચાલવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, ખોટું ના કરવું જોઈએ, બધી ખબર છે, પણ છતાંય ફેરફાર થઈ જાય છે. કારણ કે અંદર જ્ઞાન થયું નથી, નિર્મળતા નથી, અંદર અહમ ભાવ પડ્યો હોય. એટલે જ મંત્રમાં કે તમારી આશીષે અમારું એમાં કંઈ નહીં. પછી ગુરુ દીવો ને ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર, ગુરુ વિના યુક્તિ નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. મન તારું ને મંત્ર તુજી ખોલો ધર્મ દ્વાર, દેખો નારાયણ કા દીદાર તરીએ ભવ સાગર પાર, જાગે જોત અને ભાગે છોત. તો ગુરુ દીવો શું કામ કરે? પ્રકાશ આપવાનું કામ કરે. એમ ગુરુનું કામ આપણા અંધકાર એટલે કે જે આપણા અજ્ઞાન પડ્યું હોય એ જ્ઞાનમાંથી છોડાવી અને પ્રકાશ જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જવાનું કામ ગુરુ. એટલે કીધું કે હરિ કૃપા તો જાણીએ રે મનુષ્ય અવતાર, ગુરુ કૃપા તો જાણીએ છોડાવે સંસાર. આ સંસારમાં આપણે અજ્ઞાનના કારણે મોહના બંધનમાં ફસાણા પડ્યા છીએ, એમાંથી છૂટી શકતા. તો એમાં જ છૂટવું એટલે એ જ્ઞાન રૂપી પ્રકાશથી આપણે છૂટશું. બીજો કોઈ આધાર નથી. નહીંતર અજ્ઞાનના કારણે આપણે મારું પરિવાર, બધું મારું કરતા આખું જીવન પૂરું કરી નાખશું. પણ આપણું જે મનુષ્ય જન્મ જે માટે મળ્યો છે કાર્ય કરવા, એ કાર્ય આપણે સાર્થક કરી શકશું નહીં. તો એ કાર્ય સાર્થક કરવું હોય તો સમજો કે આપણે જ્ઞાન મેળવવું તો ગુરુ પાસે જઈ જે સમજો કે અનેક મહાપુરુષો થઈ ગયા, બધા એટલે શાસ્ત્રના અભ્યાસ નતા. શાસ્ત્રના અભ્યાસો અમુક શાસ્ત્રોના પઠન કર્યા, વાંચ્યા, પણ અમુક જે આ ધ્રુવ ને પેલા હતા એને શું શાસ્ત્રનું જ્ઞાન હતું? એ નાનપણથી બાળક એક ગુરુનો શબ્દ પકડી લીધો તો એને પ્રભુને વાલા થઈ ગયા ને આજે એના કલ્યાણ થઈ ગયા અને જગતમાં નામ અમર કરી ગયા. એ બાળકોને કઈ જ્ઞાન હતું વેદ શાસ્ત્રનું? ધ્રુવને કઈ જ્ઞાન હતું? પણ સદગુરુનો શબ્દ પકડી લીધો, સદગુરુનું વચન પકડી લીધો. એક ઘડી આધી ને પુણ્યાદ તુલસી સંત સાધકી કટે કોટી અવતાર. એક ઘડીની અડધી ઘડીની પણ 5 ઘડીનો સત્સંગ જો જીવનમાં પકડાઈ જાય ને તો વેળો પાર થઈ જાય. ધ્રુવ જ્યારે વનમાં જતો હતો ત્યારે નારદજી મળ્યા અને જતો તો રસ્તામાં ગુરુ કર્યા. એ કેટલીઓને જ્ઞાન આપ્યું હશે? એ જ્ઞાનને એને પકડી લીધું, શબ્દને પકડી લીધા અને એ શબ્દને આધીન એને તપસ્યા કરી તો એને ભગવાનને મળવા આવું પડ્યું કે એમ આપણે જો ગુરુના વચનને પકડી લઈએ, જે સદગુરુ મહામસા મહારાજે આપણે કીધા જો વચનને પકડી લઈએ તો આપણને પણ ભગવાન સામેથી મળવા આવે. જેમ જો ધ્રુવને મળવા આવતા હોય તો આપણે કેમ ના? એનો જેટલા હગા થાય એટલા જ આપણા થાય. પણ આપણે શબ્દ પકડતા નથી. આપણે દીક્ષા લઈએ, આ તો શું ઘણી વખત એવું થતું કે આપણે સમાજનો રિવાજ છે કે ગુરુ પરંપરા એટલે લગ્ન થાય એટલે દીક્ષા લઈ લેવાય, છોકરા થઈ જવાય.
નહીં કે આપણે સત્સંગ ઘટી ગયા આ મહાપુરુષો જે થયા એના ઇતિહાસો વાંચીએ ને આગળના આ ધ્રુવ મલ્હાર કે જે કઈ નરસિંહ મહેતા કે નાયાજી મહારાજ કે જે કઈ મહાપુરુષો થઈ ગયા એ મહાપુરુષો કેવા હતા ને કેવા થઈ ગયા અને આજે એને યાદ શું કામ કર્યા એ જો આપણે વાંચીએ તો એ ખબર પડે કે આપણે કેવા હતા તો આપણામાં ને એનામાં કઈ ફરક નથી તો ઈ જો એટલે ઉની પહોંચી શકતા આપે ન પહોંચી શકીએ તો આપણી અંદર જે અજ્ઞાન પડ્યું હોય અંધકાર પડ્યો એ અંધકાર અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવાની જરૂર છે તો સદગુરુ શબ્દ વિચારતા મનસુ વારંવાર એ સદગુરુના શબ્દમાં ચાર વેદનો સાર છુપાયેલો છે સદગુરુ શબ્દ વિચારી મનસુ વારંવાર એ ચાર કહે કીર્તન અજ્ઞાન પડેલા અંધકાર પર રજવી ચડી જાય જેમ સૂરજ ઉગે પ્રકાશ થઈ જાય એમાં આપણે પણ જ્ઞાન થઈ જાય જ્ઞાન થતું કેમ નથી કે આપણે એમ જો કે એ શબ્દને પકડતા જેમ જીવે પકડ્યો પ્રહલાદે પકડ્યો જે કે પકડી તો એમાં આપણે પણ પકડી લઈ તો આપણો બધો પાર થઈ જાય આપણે એમ ઘડાકી થાય તો બીજું કઈ કે તો વળી અંદર સંશય આવે સંશય આવે સંશયથી આત્મા વિનેશથી એટલે સંશય આવવો ના જોઈએ ઘણા તો એ જ સંશય આવે આ હાચું કે આ હાચું કે અરે હાચાનો નિર્ણય જ ન કરી શકતા હોઈએ ત્યાં સુધી આપણી ભક્તિ કેમ પરિપૂર્ણ થવાની એ હવે આપણામાં અંદરો કે સમજણ નથી તો પછી ક્યાંથી તો જ્યાં આપણે માથું નમાયું ત્યાં સમજણ એને સત્ય બાકી હું કાંઈ જાણ એને કીધું હાચું પછી એની જવાબદારી થઈ જાય જેમ કે ગુરુ કોઈ શરીર નથી ને આપણે કેમ સંશય શું કામ થયો કે શરીરને ગુરુ માની રહ્યા માટે સંશય ઉભા થાય શરીર નથી ગુરુ આપણે કે ફેરાના બાપા તેનું શરીર જોઈને ગુરુ માનતા એવું છે ને પણ શરીર નહીં જગત આખાનો ગુરુ તો એક જ છે પણ એ તો ગુરુ પદ ગુરુ પદ પંકજ પૂજતા ચતુર્લોક પૂજાય શિવ વિરંતિ શારદા જસ ગુરુજી નામ ગુરુ પદ ગુરુ પદ પંકજ પૂજતા ગુરુ પદ પદ એટલે જામો કોઈ બી સમજો કે હોદો હોય એ હોદાના જે ખુરશી બે એ હોદો એને લાગુ પડે એવી રીતે પણ એને તપસ્યા કે એના લાયક બને ત્યારે હોદો પડે તો એ લાયકાથી બેવે ગુરુ પદ તો એક જ એટલે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ तस्मै श्री गुरुवे नमः तो गुरु ब्रह्मा है गुरु विष्णु है गुरुदेव महेश्वर और गुरु साक्षात परिब्रह्म परमात्मा પોતે જ ગુરુ તત્વ છે ઈ તત્વનો રૂપામાં શરીરની અને બધામાં બેઠો ઈ ને ઈ જ છે ઈ ગુરુ તત્વ છે સદુરી માનસામાં સકળ જગતમાં બધે જ અણુમાં છે માનીરા બરોબર ને તો બધે અણુમાં છે દુનિયા રામ સબમાં રામ સબસે કરો પ્યાર કોઈ કરાયા આ ભાવના થાય ત્યારે તમારું જ્ઞાન તમને પચે નહીતર ત્યાંથી જ્ઞાન પચવાનું નથી ગમે એટલું જ્ઞાન હોય પણ જ્યાં સુધી બધામાં એક જ પ્રભુ એ ભાવ નહીં આવે ને ત્યાં સુધી જ્ઞાન પચશે અને જ્ઞાન નહીં પચે ત્યાં સુધી આપણી ભક્તિ છે ફેર નહીં જાય પણ આપણા લક્ષ્ય સુધી પહોંચાડશે નહીં જે આત્માને પરમાત્માને એક કરવાનો છે એ થઈ જવાનો નથી આપણે આત્મા પરમાત્માને એક કરવો તો કહેજો તો બધામાં એ સબ દ્રષ્ટિ ભાવ થશે ને ત્યારે જ આપણે અંદર જ્ઞાન પડશે ત્યારે આપણું કામ થશે તો ત્યાં સુધી કામ થવાનું નથી તો આપણી અંદર અંધકાર કયો પડ્યો અજ્ઞાન નથી તો કયું આપણે અંધકાર શું નડેલું તો આપણા કર્મ કરેલા આપણા જે કે જે ભૂલ છે એ જ નડેલું કઈ તો મળ વિક્ષેપ ને આવરણ આ ત્રણ વસ્તુ છે ને એ અજ્ઞાન અંદર પડી હોય એ અજ્ઞાન આપણે પરમાત્માને એક થવા દેતું નથી અને જ્ઞાનને અંદર છળવા દેતું નથી જ્ઞાન તો બધામાં છે જ્ઞાન કે દેવા જવા અંદર અજ્ઞાન કાઢી નાખો જ્ઞાન પડ્યું છે અજ્ઞાન જ માં આવી ગયું આપણે બધા સમજો કે રાત ને સૂર્યનો વાંધો આવે કે રાત કે મારી પાછળ પાછળ સૂર્ય દોડતો આવેલો મને રહેવા નથી દેતો એ જઈને ભગવાન મને ફરિયાદ કરી કે સૂરજ ને કયો કે રાત ને કે પાછળ મારા પાસે હાલ્યો આવેલો સૂરજ સૂર્યને પૂછ્યું કે આ સાચી છે કે મેં રાત જોઈ જ નથી કે જેમ રાત જોઈ નથી એમ અજ્ઞાન પણ અંદર સૂરજને ખબર નથી એમ જ્ઞાન છે સૂરજ તો છે ત્યાં રાત નથી જ્યાં જ્ઞાન છે ત્યાં અંધકાર અજ્ઞાન નથી પણ જ્ઞાન છે એ અજ્ઞાન ક્યાંથી આવ્યું આપણી અણસમજના લીધે અહંકારના લીધે મોહના લીધે માયાના લીધે મોહ માયામાં એક જ પ્રભુથી પ્રેમ રાખીએ તો બેડો પાર થઈ જાય બધામાં પ્રભુ એ ભાવથી જો તો ક્યાં દેશમાં ઉભો થાય કેમ કે બધામાં બેઠો એ જ એ ભાવ ખરો આપણો
નહીં. મારું તારું વિચાર દેખાય એ છૂટકો જ નથી. એ નહીં છૂટે ત્યાં સુધી આપણું જ્ઞાન પચવાનું નથી, ત્યાં સુધી આપણી ભક્તિ છે ને પ્રભુ તરફ લઈ જવાની નથી. જ્યાં સુધી જેટલી ભક્તિ કરશું ને એ આસક્તિથી જ થશે. અને જ્યાં સુધી આસક્તિ વાળી ભક્તિ હશે ત્યાં સુધી પ્રભુ સુધી પહોંચાશે નહીં. એ આસક્તિ છે ને પ્રભુને આપણા વચમાં બંધન કરતા વચમાં આડી આવ્યા. વાહ! કરેલા કર્મ છે એ પણ ભોગવવા પડશે. તો આ મળ છે એ આપણા કરેલા કર્મ જે પાપ કે જે કઈ જન્મ જન્મના મળ છે ને એ પ્રભુની વચ્ચે જતા અંદરને જ્ઞાન કરવા આ બધામાંથી વિવેકરૂપ થાય. તો પહેલું તો સાફ કરવું પડશે. કર્મો જન્મ જન્મના કર્મો છે જે પાપ છે પાપ એટલે બળ એ પાપ કર્યું આપણે ખબર નથી શું કરીએ. કેટલા જન્મો લેતા લેતા એનામાંથી પોતા એ બધા જ જન્મોના કર્મ સાપ સનાથી કરવું કે આપણે જો જંગલમાં બેહીને જોગી થઈ જશું નહીં. આ સંસારમાં રહેવું હોય, સંસારની અંદર રહી અને આપણું આપણા જીવાત્માનું કલ્યાણ કરવું હોય. હતા શુદ્ધાત્મા થઈ ગયા જીવાત્મા, એ જ જીવાત્માને પાછો શુદ્ધાત્મા બનાવી અને પરમાત્મા સુધી પહોંચવાનું. તો આ શુદ્ધાત્મા થવું હોય તો શુદ્ધ કોણ? એક પરમાત્મા શુદ્ધ. બાકી આ જગતમાં બધામાં કંઈક ને કંઈક દોષ હોય ને હોય. માટે તો દોષના ખસે માટે જ આપણે પાછા અહીંયા ધક્કા ખાધા. એ દોષ રહિત થવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો હોય પ્રભુની કૃપાથી. हरि कृपा तब जानिए दे मनुष्य अवतार, गुरु कृपा तब जानिए छोड़ावे संसार. हरिની કૃપા થઈ આપણા માટે કે જે કઈ જન્મો જન્મના કર્મ ભેગા કર્યા, જે કઈ દોષો ભેગા કર્યા એનામાંથી છૂટવાનું. અને એના માટે આપણે આ સદગુરુ વામસા મહારાજે આજે આપ્યું સત્વનું જ્ઞાન. એ જ્ઞાનને જીવનમાં ઉતારીએ અને એ જ્ઞાન પ્રમાણે હાલીએ તો આપણા બધા જન્મો જન્મના કર્મમાંથી છૂટી અને શુદ્ધાત્મા થઈ જઈએ. તો શુદ્ધ થયા પછી જ પરમાત્માની પ્રાપ્તિ થશે. ત્યાં શુદ્ધ નહીં થઈએ ત્યાં પરમાત્મા મળશે નહીં. કરેલું ફોકટ નહીં જાય એમાં ચિંતા નથી. જેટલું કષ્ટ મળશે પણ જેવા ભાવથી કર્યું હશે એવું મળશે. આસક્તિથી કર્યું હશે તો તમારી આસક્તિ પડશે. તમારા માયામાં લપટાયેલા ત્યાં પ્રભુ મળશે નહીં. તો આ મળ વિશે આવરણ મળના પાપ તો મળ સેનાથી જાય તો ભગવાનના નામથી પાપ ભાગે. તો નામે પાતક છૂટે નામે નાશે રોગ. નામ સરોળો નહીં કોઈ તપ તીરથ વર્તે જોગ. તો નામ સરોળો કોઈ નહીં. નામથી મોટું કાંઈ નથી. કલયુગ કેવલ નામ આધારા. સુવિધ ઉતરે ભવ તારા. કલયુગની અંદર ભગવાને ભક્તિ સૃષ્ટિ કરી દીધી છે કે કલયુગના નામથી આપણે ભક્તિ કરશું ને તો આપણા પાપ દૂર થઈ જશે અને આપણે પ્રભુને યોગ્ય બનીશું. વાહ! પણ નામ લેવું તો આપને જ પડશે. પણ નામ કેવું લેવું? કે નામ એવું લેવું કે તું રંગાઈ જાને રંગમાં, સીતારામ કના સંગમાં, રાધે શ્યામ કના સંગમાં. એટલે રંગાઈ જાને રંગમાં કેના? ભગવાનના નામમાં. આપણે કીધું ભજન ગાઈને હરિઓમ ધૂન મચાવો તારા દેહ મંદિરમાં. હરિઓમ ધૂન એટલે ભગવાનની ધૂન તારા દેહ મંદિરમાં. એટલે આ હૃદયની અંદર ભગવાનની ધૂન મચાવીએ સતત. અને ધૂન વાંચે તો કેટલી ભગવાન મચાવે એની કોઈ આ સતત આઠો પોરની ધૂન મચાવવાની. એટલે જ ભજનમાં કીધું 8 પોરને રાત દિવસ વચ્ચે ઘટના રટી લો ઘડી ઘડી, રામ સમર્યો હરિ હરિ. 8 પોરને રાત દિવસ એટલે 24 કલાક ભગવાનમાં આપણે મનને રંગી નાખવાનું છે. જ્યારે મન રંગાય ત્યારે આપણું કલ્યાણ થાય. કપડા ગમે એટલા રંગી નાખો, કેસરિયા કરી નાખો, ગમે એવા કરો કે ઘોડા કરી નાખો, એનાથી ઘોડું નહીં થવાય. કેસરિયા કરવાથી નહીં. પણ જ્યારે હૃદય રંગાશે ને ત્યારે આપણો બેડો પાર થશે. ત્યારે જ આપણા જન્મો જન્મના કર્મ બધાને સફાયો અને ત્યારે તો જ મન આપણા મંદિરના આપણા મનમાં હૃદયમાં ત્યારે જ જ્ઞાન થશે. ત્યાં સુધી જ્ઞાન કરવાનું નથી. જ્ઞાન છે અંદર થતું નથી, ઉતરતું નથી, કઈ કામ આપને લાગતું. જ્ઞાન હોવા છતાંય આપણે ખોટું કર્યા રાખીએ. જ્ઞાન હોવા છતાંય ઈર્ષા કર્યા રાખીએ. જ્ઞાન હોવા છતાંય પાપ કર્યા રાખીએ. સમજણ તો છે જ બધાને છતાંય કરેલા એમ કે અંદર આ છે એ નામ સમજથી ભાગશે તો નામમાં રંગાઈ જવા. હવે નામમાં એટલું રંગવું એટલે મુશ્કેલ કેમ કે મન તો છે ને જન્મો જન્મનું ભટકેલું વખરેલું હોય અને એને પાછું સમજી લો કે કામ બિહારું કે સેવા. તો એ અભ્યાસથી થશે. એમને નહીં થશે તો એનો અભ્યાસ કરવો પડશે. અભ્યાસથી બધું શક્ય, અશક્ય કાંઈ નથી. અશક્યની પણ શક્ય માણસ કરી શકે. જંગલનો રાજા સિંહ પણ માણસ વશ કરવાની તાકાત રાખતો હોય તો એક મન પોતાના મનને વશ કેમ ના કરી? વાહ! તો મનને વશ કરવો તો અભ્યાસથી. જેવી રીતે આપણે સર્કસ જોતા હોય તો સર્કસની દોરી ઉપર ચાલે બધા જોયું નથી.
તો દોરી ઉપર ચાલે એમ આપણે આટલામાં મેઘની પેટીમાં કેટલા દોરી ઉપર ચાલીએ છીએ? કોઈ નહીં હાલે. તો દોરી પર કોઈને કોઈ હાલેલા તો શક્ય ને, એ અશક્ય ને શક્ય કેમ બનાવી? અભ્યાસથી બનાવી. તો અભ્યાસ જોઈ છે, અભ્યાસથી બધું અશક્ય પણ શક્ય બની જાય. એની દોરી ઉપર આપણે સીધા હાલવા નહીં કરી જાય. પેલો તમે અભ્યાસ કેમ કરે? એક તો ખાલી પેલી ગેસ જેટલી ઊંચી બાંધીને એના ઉપર અભ્યાસ કર્યો છે. એના ઉપર જ્યારે કમ્પ્લીટ હાલવા માંડી ગયા હશે ત્યારે થોડી ઊંચી એમ જેટલી માર્કેટમાં બતાવવાનો ખેલ એટલી ઊંચી પછી લાસ્ટમાં આવે એમાં ઓકે જ્યાં પછી માર્કેટમાં ખેલ બતાવવા આવે. અને પછી ગમે એટલો સમજી લો કે માર્કેટની અંદર મેઘની ભેગી થાય અને એ ખેલ કરતા હોય અને આજુબાજુ લોકો વાતો કરતા હોય, ગમે એ ઢંઢેરો પીટાતો હોય, તેનું લક્ષની વાતોમાં જાય. દુનિયામાં સમજો કે કોઈ વાતો કરતા હોય કે કોઈ ઢંઢેરો જાય નહીં. એ દુનિયામાં અનેક ઉથલ પાથલ થતી હોય તો આપણે પણ જો લક્ષ્ય એવું બનાવવું હોય, એનું લક્ષ્યમાં દોરી ઉપર જોઈએ એમાં આપણું પ્રભુ ઉપર લક્ષ્ય. દુનિયામાં મારી તારી દુનિયામાં બીજી ઘણી ઉથલ પુથલ થાય પણ પ્રભુમાં લક્ષ્ય હોવું જોઈએ. દુનિયામાં પ્રહલાદના આજુબાજુ કેટલી ઉથલ પડી હતી, પ્રહલાદ કેટલો હેરાન થયો પણ લક્ષ્ય એક જ હતું. કેમ છે? નકલીનું લક્ષ્ય. તેના ઉપર દોરી પર એનું એક પ્રભુ ઉપર જે લક્ષ્ય હતું. આવું લક્ષ્ય બની જાય તો આપણા કર્મ બદલાઈ જાય અને આપણો પણ બેડો પાર થઈ જાય. બાકી સુખ દુઃખ તો બધું જીવનમાં આવવાનું હોય અને આપણા કર્મને આધીન જ આવે. બીજું કોઈ દુઃખ દેનાર તો નથી અને સુખ દેનાર પણ કોઈ નથી. જેસી કરણી જેસી ભરણી. તો આપણે તકલીફ પડે એટલે દોડા દોડ કરીએ. દોડા દોડ એ નહીં કરવા નથી. ઘણી વખત ગુરુબા આપણે કહેતા ત્યાં બધા અહીંયા આવે ને કોઈ માગવાનું કોઈ માગતું નથી કે બધા નામ માગવાનું જ માગે. બધા કારણ કે છે અમારા દીકરાનું હકણ કરવું હોય કે છે અમારો પ્લોટ ક્યાંક અટક્યો હોય કે આ ફેરાનું અટકી હોય ને આમ ને એવું હોય આ કે ભાતા દો અમારી પ્રાર્થના કરો તો અમારો કામ થઈ જાય. એમ ન કે બાપા કે અમારો આ જન્મમાંથી ઉદ્ધાર થઈ જાય એવું અમને કરી કહો. એવું કેવા વાળા કેટલા? સાચું બોલો કેટલા કીધું કે આ જન્મમાં જ અમારો ઉદ્ધાર થાય એવું બાપા કહો. પણ બાપુ કેમ કરવાની તૈયારી કરી? એમ તો પરીક્ષા કરી પણ અક્રમે નથી. આ 11 કરવાનું હતું કેમ છો? પછી 11 જે સાંભળો એ વાગોળવાનું હોય પાછું. પછી ત્યાં અને ત્યાં 11 હોય ને કામ કરવું બોલું વધારે બોલવું. આમ કરતા કરતા અભ્યાસથી આપણા મનને કંટ્રોલ કરીશું. નહીં તો મન કંટ્રોલ થશે નહીં. તો આ મનને કંટ્રોલ કરવો તો એક ટેવ પાડવી પડે. મનથી નક્કી કરી લેવું પડે કે મારે જરૂરિયાતથી વધુ કાંઈ કરવું જ નહીં. જરૂરિયાતથી વધુ કરવાનું, ધંધો કરવાનો, વ્યવહાર કરવાનો, પરિવાર સાચવવાનો, બધું જ કરવાનું. થોડા મોટા કરવાના, ભણાવવા પેણાવા બધું કરવાનું. પણ જરૂરિયાતથી વધારાનું જે થતું હોય એ ન કરવું. તો પોતે મન કંટ્રોલમાં જલ્દી આવી જશે. ઇમામ સમાજે બધું જ દીધું હોય, શાસ્ત્રો શિક્ષાપત્રીમાં બધું જ દીધું હોય, પણ વાંચી અને એને મનન કરીને જીવનમાં ઉતારી એક શિખામણ પૂછે તેને સાચી રીતે નહીં તો લઈ મારાને હરિનું સ્મરણ કીજીએ. એક આ પેલું ટ્રાય કરી દો તો ઘણો ફરક થઈ જશે. આટલું કરશો તો ઘણો ફેર થઈ જશે. એક જ આટલું એક સૂત્ર પેલું ઉતારો. કઈ સૂત્ર ઉતરે નથી ઉતરતું કારણ કે પેલું જે સૂત્ર કીધું હોય ને એ કમ્પ્લીટ તૈયારી નથી. માટે સદગુરુ કઈ શિખામણ સાચી સાંભળો ઈશ્વર એકાંતી. આ સૂત્ર કમ્પ્લીટ થાય પાછળના જેટલા સૂત્ર એ પછી કામ કરશે. ત્યાં કામ જ નહીં કરે. તો શું કીધું? સદગુરુ કઈ શિખામણ સાચી સાંભળો ઈશ્વર એકાંતી. એકાંતી એટલે એક ધ્યાને સાંભળો. એક ધ્યાને સાંભળી ધ્યાન દીધી પેલીમાં એક ધ્યાને આપણું એકાંતી. એકાંતે એકલા એટલે અંદરથી બધું ખાલી કરી એકલા થઈ જાવ. સ્વયં કટલો કાઢી મારું તારું વિષય બધી મૂકી અને પછી જો તમે સાંભળો ને તો એ તમારામાં ઠરે. એ ઠર્યા પછી બધા સૂત્ર તમે પાડતા થઈ જશે. જ્યાં એ નહીં થાય ત્યાં સુધી બીજું થવાનું નથી. માય ભેગું બધું લઈને પહેર્યા મારું તારું વિષય આજે થાય બધું ભણી બેઠા અને પછી ગમે એટલું સાંભળીને એ ઠરવાનું જ નથી. એ ખબર है કે ઈર્ષા ઈ ખોટી है, મારું તારું બેટા ઈ ખોટું है. ખબર है એ બધું ખોટું હોય છતાંય કાઢતા નથી અને કાઢી કોઈ દેવાનું. તો પેલું એકાંતી એટલે એક રીતે એકલા. એકલા તો બે વખત તો હમણાં ને હાથમાં તો બોલ્યા વગર થશે ને. પણ નહીં એકલા એટલે અંદરથી કાઢવાનું કીધું. અંદરથી કાઢી નાખો પછી તમારામાં જ્ઞાન થશે. તો જે કીધું કે
શિખામણ પૂછે તેને સાચી દીધીએ, નહીં તો લઈ મારા હરિનું સ્મરણ કીજીએ. આ એક વાક્ય છે ને એટલા માટે કીધું હોય કે કામ પૂરતું કામ, વાત પૂરતી વાત, નહીં તો પ્રભુનું નામ. આટલું કરો આ અભ્યાસ ને તો ઘણો ફરક થઈ જાય. તો પોતે તમારું અંદર ઉજળું થવા માંડે. આપણે એમ તો ભગવાનનું નામે લઈએ અને માં એમ જો કચરો નાખે રાખીએ, ઉજળું થાય કે નહીં? કેટલી ઉજળું થનારું? ઉજળું કર્મ તો કચરો નાખવાનું બંધ થાય. અંદર મારું તારું વિચાર દેખાય તો ભરાયેલા નથી, એ બધા બંધ બ્રેક મારી દો, પછી મોડો સાફ કરો. તો બેડો પાર થઈ જાય. તો માટે કામ પૂરતું કામ, વાત પૂરતી વાત, નહીં તો પ્રભુનું નામ. આમ થાય તો ભાઈ પ્રભુનું નામ યાદ રહે. એ નારે અભ્યાસ માટે વડીલોનો આશરો જોઈએ. પેલા દોરી ઉપર ચાલે એ સીધા થતા એને આશરો જોયો ને, તેનો હાથમાં લાકડી રાખે. એમાં આપણે માળા રાખવાની, આસવાળું માળા રાખવાની. પણ માળા હોય તો આમ સાંભળ્યા ભગવાન નામ લેવાનું. નહીતર સાંભળ્યા બીજાનું મોઢું જોઈને તો વળી પાછળ સીધા તો મામા શું કરો રામ, કઈ આયા એમને તબિયત બરાબર જ દેખાય તો શું કરીએ? સાચી વાત ને? તો આપણે છે ફોર્માલિટીમાં જ આમાં એમાં લઈ જઈએ. ફોર્માલિટી એમાં એટલું બાકી તો ઘણું કરતા નહીં. ઘણું હે એમાં મોમો છે ને કે બરાબર બીજું કહેતા નહીં. હા, એને તો આગળ બેવા ખાતે અનુભવ મારું નામ યાદ છે સમો હકીકતમાં આગળ બેવા ખાતે ધજ કહેવાય. એ તો સુરાઓ યાદ કરીએ કે બાકી તો આપની હા વડીલો જે બધા દેખતા એ તો ખુરશીમાં એટલે વાગો નહીં. તો મારા ની મને કહેવાય આવીએ ખુરશીમાં બેઠા હો પાછા. એ કેટલા સુરા કેવું ખરેખર સત્સંગ હોય ને તો એમ તો કે એમાં આગળ દેવાનું છે. એમ તો કે અગસ હોય ને એના મનમાં અંદર જ્ઞાન ઉતરે, બાકીના મનમાં જ્ઞાન કરે. જેમ સત્સંગમાં પડા વાગે એને ઠરવાનું નથી. એ તો વડીલો કરેલા માટે આપણે કરી આવું થવાની હોય. એટલે સત્સંગમાં નામ તો મને કેમ આગળ બોલાવે કામ પંકજભાઈ? તો પંકજભાઈ અહીંયા બેઠા બીજા ખુશી ઘણી હતી વાંચ. તો આપણે આપણા જીવનમાં સત્સંગમાં આગળ, બાકી બીજું હોય પણ પાછળ. આપણે બીજામાં મોર સત્સંગમાં પાછળ જઈએ તો આપણા જીવનમાં ક્યાં ઠરવાનું હોય? તો આપણે આગળ જવાની હોય લગની એ જીવનમાં કઈ ઉતારે કઈ કરે. તો ખાલી એટલું માળા રાખી અને માળા મતલબ આપણે તો માળા ફેંકે ખરા પણ ગરીબ દેવમાં પટમાં છપવી ન ગમે માળા અદર રહી ખપે એની નિયમ. માળા અદર રહી ખપે હું તો અમે નાભી નીચે ના રહી ખપે એ બધો નિયમો છે. વ્યવસ્થિત માળા ફેંક કરજો. નાભી થી પર રહી નાભી નીચે મળા હવે બધા નિયમો શાસ્ત્રોના છે. તો એ માળા એ પટમાં સભીમાં ખાતે એટલે આપણા વડીલો પેલા ચાદર રાખતા માત્ર ભાંગો જોયે ની ભાંગી કરતા. હવે આ ચાદર પેલા શું સારી સીધી હતી એમને ઘડી વગરની હાલતી. હવે પેશવાળી હોય એટલે એ નડે પાછું પેશ થીજી જાય. એટલે હવે આમ પેલા ભાંગતા ના લાગતા વડીલો ભાંગતા અને બાઈક સારી ભાંગતી એ ભાંગી નહીં હોય તો મારા નીચે સડી જાય. તો આપણે શું જેવું જાદુ મોટું હાલે પહેલેથી આપણી સમાજમાં ભાવના ગણી, બહુ ભાવના ભક્તિ ગણી, જાદુ મોટું ગણું કે આપણે એમ પકડી તેમ હઠા કરો થોડો ખેલો કે આમ એટલે આમ જ થાય. અમુક ગમે એવું કે આપણે તો કોચ નથી. હવે તો ભગવાન આપણા માટે લક્ષ્મી છે, મેર કરીએ માતાજી. તો પેલા કોચ નથી એટલે આપણે જે મકાન જેવા સાદા સીધા મંદિર બનાવતા. પણ પછી એમ તો અમુક ગામમાં એવું થયું કે હવે કોચ થી તો છોરાઓ હોંડ્યા કે આપણે મંદિર બનાવીએ ઘરે ફર્સ્ટ ક્લાસ શીખવવાનું. આપણા ઘર ફર્સ્ટ ક્લાસ બનાવી જાય ભગવાનનું સારું બનાવીને મારે શીખવવાના બાપા એ થોડું બને કે શીખવવા આપણા મંદિર માથે ન હોય. આ એવો આઠાગર પકડે એ માથાગર ગળા પર લઈ જાય. આજે હોત ને પણ રોજ નથી માટે નતા કર્યા. ભગવાને મહેર કરી તો આપણું વખત તો ભગવાનનું વખત બનાવે ને રોજ તો એવી રીતે આ માળાને આપણે પેલા આમ ગાંઠતા કેમ જાદુ લોકો હતું. પણ ઓપ્ટસમાં ગૌમુખી હોય ને એમાં હાથ નાખી દો ત્યાં આગળ પટમાં નહીં અને હાથ આખાજીમાં કઈ કામ ન નવરાઈ આમ માળા પડી હોય હાથમાં ઢાંકેલી હોય કદાચ ઊંઘ આવી જાય પડી જાય તો ખબર ન પડે ગૌમુખીમાં. જો પડી તો ન જાય હાથમાં હજાર તો કરે ને એટલે ભગવાનનું નામ યાદ આવી જાય. એટલે જીવનમાં જો ભગવાનનું નામ અભ્યાસ કરવો હોય તો સતત હાથમાં માળા રાખવી અને માળા લોકો પટમાં જગ્યા ઉતરે હોય તો ગૌમુખી કહી નાખે એટલે આપણે ચાલુ કરીએ. મેં ચાલુ કરી 12 મહિનાથી હું ગૌમુખી વાપરવા માંડ્યો.
પછી અમારા બાપા બાપા છે એ મંડ્યા અને હમણાં આપણે અમારા ટ્રસ્ટીઓ મોઢિયા કે ગૌમુખી બનાવી આવી તો જેને ખબર સ્ટોલ માં લઈ લેજો એવું હોય ને ત્યાં મારા નીચે ના દે અને જ્યાં કામ ના હોય ત્રીજે હાથમાં ચડાવી દે તો હવે ટ્રસ્ટીઓ તમે કામ ના હોય હાથમાં ચડાવી રાખી દો ને તમને પેલી હા એટલે કહું ને હું તો બધાને કહું ટ્રસ્ટીઓ એટલું કહેવાય ને એડવર્ટાઇઝ કરવી પડે એડવર્ટાઇઝ નથી કરવાની ઘરે ઘરે બનાવી લો તો ના લઈ જાવ તો કઈ વાંધો નહીં ટ્રસ્ટી કરે તો બીજાને એમ લાગે ને કે પેલા કરે તો આસો ફટે મારા નસીબ કે મેં ગઈ કે મુખી મારા જો ને પૂજા કરવા જાય સેવા કરવા એટલે મારા સીધી હે ને આમ ધારી સીધી જોશમાં આમ ઘા કરે જોઈનો મેં વળીનો જોઈનો સમજવામાં મારા ઘા ભાઈ ઘા કે ફેંકવાની છે એટલે અજ્ઞાનતા ઇમામ સાહેબ કીધું ચરણામત પીવો હોય તો ચરણામતને આપણે ખ્યાલ ઓછો રાખીએ ચરણામતે આપણે રાય સીધું કે જીવને અડાડું છાપને અડે પણ બાકી એ હાલે નહીં ઇમામ સાહેબ કીધું મને એક શું જૂઠું ના આસો એક શું જૂઠું થવું ના જોઈએ તો અંદરથી ચૂક્યું કે તમે છોડવાનું બધું વિયાર માને આંકડી પડ્યા એટલે ધારું મોટું કામ કરું એ બધું ખ્યાલ રાખવાની જરૂર છે એમને એમ નહીં કીધું મને કીધું એના પાછળ બધામાં કાંઈક ને કાંઈક સૂક્ષ્મ કારણ છુપાયેલા તો સમજીને કીધું પણ આપણે જાદુ ખોટું નહીં પછી આપણે બીજું જ્ઞાન ક્યાં કરવાનું જે રોજના ડેલીના નિયમમાં આપણે ઢીલા પડતા આવીએ તો ક્યાં મેળ થાય એટલે નવરા પડીએ એટલે ભગવાનનું નામ હાથમાં મારા રાખવાનો નિયમ જ બનાવી નાખો કાંઈ ન હોય તો હાથમાં મારા કાંઈ કામ નથી ભલે ગમે ત્યાં બેઠા ઘરમાં બેઠા ગામમાં બેઠા કે પછી ફરવા ગયા મારા જ્યાં અહીં ત્યાં કાંઈ કામ નથી માટે મારા તો પોતે આપણું મન ધીરે 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 કરતું આવશે ભગવાનના જોડાતું જશે અને મનની ટેવ સુધરતી જશે આ મનને સુધારવાનું કામ કરવું આપણું નહીંતર હા જવા થઈ નાખી મારા પછી આખો દી બેઠા બેઠા ગપાટા મારી માથે લાગે ને તમે કહી શકો આ કરી ગપાટા મારી માથે તો કહેવાય દેડ ને દેડ એ તો સમજી લેવાનું તો ગપાટા મારી ગમે એ કરી પણ હાથમાં માળા હશે ને ગમે ત્યાં બેઠા હશો ચાર પાંચ ભેગા બેઠા તો માળા હશે ને તો ભગવાનનું નામ લેવાશે નહીતર નહીં સાંભળે તો આવી રીતે આપણા મનને અભ્યાસથી જેમ સર્કસ કરવો ઈકો કરો અભ્યાસ કરે એમ આપણે મનને પણ ઘડવા માટે અભ્યાસ કરવો પડશે મનને પાછું વાળવા માટે અભ્યાસ કરવો પડશે એ અભ્યાસ કરશું તો નામ સન્ના પોતે વધતું જશે ધીરે ધીરે બીજી મારી પાસે ઓછી થતી જશે એમ કરતા કરતા મન થશે શાંત થશે તઈ એમાં જ્ઞાન થશે અને જ્ઞાન થશે તઈ આપણું જીવનમાં અંદર પ્રકાશ તો આવશે નહીતર પ્રકાશ આવશે નહીં નહીતર હા જવાર કર્યું અને આખા મહિનાથી હેમંત તો બીજું કરી નાખી કચરો કર્યો તો આપણું કોઈ ઉદાર થવાનો નથી તો આ જ્ઞાનને જીવનમાં ઉતારી આપણું જીવન કેમ આગળ વધે પ્રભુ આવતા જીવનમાં સાચા હૃદયમાં સાચો પ્રકાશ કેમ થાય બાકી બહારનો પ્રકાશ તો દેખાડો પૈસે એટલે કે સહકારી બધી એ તો પૂર્વ જન્મના આપણા વડીલો બહુ મારો કહેતા ને એનું બધું ખાઈ રહ્યા આપે અને એમ ના બધો પૂર્વ જન્મમાં એ જ આપે જ હતા મારા તો કઈ ફેરતા હતા ખાલી મારા પોતા મારા છોકરા એમાંથી મન નતું છૂટ્યું ને એટલે વળી પાછા આવ્યા અને તો જે મારા ફેરવા દુનિયા આપણે બધા ખાઈ તો હવે નવું કરશું તો કઈક મળશે અને આપણે તો લક્ષ્ય પરમાત્માનું રાખવું મારું બધું છોડી અને એક પ્રભુનું લક્ષ્ય રાખશું તો કર્મ કપાશે આપણે મોહ માયા મમતા બધી જ છોડી મનથી અને આપણે પ્રભુમાં મન આપણું જોડી દઈએ જેમ સતગુરુ ઇમામસા મહારાજે સતગુરુમાં આગળ કીધું ને કે દેખો નારિયેળ કા નિહાર જેમ જેમ પાકે તેમ તેમ દેવે છેડા જેમ નારિયેળ પાકતું જાય ને એનો પ્રેમ કેટલો હોય કે કાશીને ગોટો છોડતો નથી આપણે નારિયેળ વધે ને તો ગોટાને જબરજસ્તી ચાકાથી અલગ કરવો પડે પણ જ્યારે એ પાકતું જાય ને એનું એક પાણી ઉકાતું જાય ગોટો કાચીને છોટો જાય હવાય તો વાગે અને એની કિંમત કેટલી નારિયેળથી વધુ થઈ જાય કે ઓછી થાય ટોપો થઈ જાય વધી જાય ને નારિયેળથી કિંમત એની વધી જાય એમાં આપણી પણ જે કિંમત થતી જાય કે પાકતા જાય જેનો મતલબ કે વાળ ઘણા થતા જાય કલર બદલતો જાય એમ આપણામાં પણ પરિવર્તન આવતું જવું જોઈએ એમ આપણામાં પણ એટલે પાણી ઉકાતું જાય એમ જગતની માયાથી મન પર થતું જાય અને કાશી એટલે પરિવારમાંથી મોહ છૂટતો જાય અને મોહ છૂટતો જાય તો આપણી પણ કિંમત ભગવાન કરે તો વધશે નહીં તો આપણી કિંમત નહીં આવે અને એ જ નારીએ જો કાશીને છોડે એટલે પરિવાર તો શું થાય બગડી જાય ઘડી જાય એ નારીની શું કિંમત આવે કચરામાં જાય કાંઈ કિંમત આવે
નહીં. એમાં આપણે જો જીવનની અંદર અજ્ઞાનમાં રચ્યા પચ્યા રહેશું, મોહ માયા મમતામાંથી નહીં નીકળી હતી અને ભગવાનની ભક્તિ કરશું, તોય આપણે સમજો કે આ 1,84 માંથી નહીં છૂટીએ, અધોગતિ થશે ને વળી પૂર્ણરૂપી જન્મને પૂર્ણરૂપી મરણના ચક્રમાંથી નહીં છૂટીએ. એ સદગુરુ મહારાજે આપણી ચિંતા કરીએ. એટલે તો કીધું શાસ્ત્રમાં, તમારા કારણે અમને ભોજનિયા ના ભાવે, તમારા કારણે અમને નિદ્રાવ ના આવે. લખે તમે બેઈમાની થાતા દુગો દુગથી બેઈમાની કરીએ, હજી બેઈમાની કરશું તો કઈ ઘર થશે આપણી? તો માટે હવે જે સદગુરુ મહારાજે કીધું હોય એ જીવનમાં ઉતારીએ અને આપણે આપણા જીવનમાં એને વણી લઈએ તો ધીરે ધીરે આપણું જીવન પ્રકાશને બદલતું જાય, આપણા હૃદયમાં પ્રભુનો પ્રકાશ આવે અને ભક્તિ આપણી સફળ થાય, આપણું જીવન સફળ જાય. તો જન્મનો જે મળે પાપ એ ધન કપાઈ જાય. અભ્યાસ તો કાંઈ કામ ના હોય તો હાથમાં માળા, મોબાઈલ ન રાખવું, કામ ન રાખવું. કામનું તો રાખો હાથમાં, કામ ના હોય તો મોબાઈલ રાખવો નહીં, તો માળા રાખવી આપણે. એ છોરાને ખાસ છોરામાં બતાડે આ બાપા જાય તો મને રાખ્યા બતાડે મને બરોબર મોટો હે પહેલા મને રાખતા હજી વોટ્સએપ પર નથી ગયું ને તમારું મોટો લઈ ના રાખે ખાલી કરતો કે આવો છોરામને નાનો રાખો હકલતો. તો આપણે તો મળે તો આપણા પાપ અને જન્મના કપાસે ને ત્યારે મળ વિકસે ત્યારે મનની ચંચળતા. જો પાપ કપાસે ત્યારે મનની ચંચળતા ધીરે ધીરે દૂર થશે. મન ત્યારે શાંત રહેતું નથી. તો એ મનને શાંત કરવાનું, ચંચળતા એ દૂર કરવાની. તો મન મન કે કાંઈક ને કાંઈક વિચાર જ રાખે, કાંઈક ને કાંઈક વિચાર જ રાખે. મન જ્યારે વિચાર રહિત શૂન્ય થશે, જ્યારે મન મૌન થઈ જશે, કાંઈ વિચાર નહીં કરે ને, ત્યારે આપણે આત્માની ઓળખાણ ત્યારે થશે, ત્યારે આત્માનો પ્રકાશ ત્યારે થશે. એ સ્થિતિમાં પહોંચવાનું. માટે પહેલું તો અંદરનો કચરો સાફ કરશું, ત્યારે મન થશે. સંકલ્પ વિકલ્પ બંધ ત્યારે થશે. સંકલ્પ વિકલ્પ જ્યારે બંધ થઈ ગયા ત્યારે આત્મા ઓળખાઈ જશે. પણ યાર ક્યાં ઓળખાય? બીજું અજ્ઞાન ભેગું પડે. વિક્ષેપને આવરણ કહ્યું અજ્ઞાન રૂપે તો કહ્યું અજ્ઞાન કે આ બધું જે મારું મારું સમજ્યો ને, આ મારો દીકરો ને, આ ઘરવાળા ને, મારો બાપ ને, આ મારી મા ને, આ મારા છોરા ને, મારા પોતરા ને, પરપોતરા ને, હાલ્યા જ રાખે. ભલે હે નો વાંધો નહીં, પણ માય જે ગરીબી મારું 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 એ મૂકી નથી શકતા. ઉંમર થાય તોય કાચી છોડી નથી શકતા. તો કાચીને છોડી નહીં હતી તો શું થશે તમને તો ખબર છે. બધા મોટાઓ સમજુઓ, બધા જ્ઞાનીઓ જાદુ કેવું જરૂર નથી. તો આપણે પણ બધું તો અજ્ઞાન છે. કોઈ કોઈનું નથી. બધા ભજનમાં ખાઈના સમજીના કોઈ કોઈનું નથી. નાકના બધા કરો નથી. એ ભજન તો ખાયા પણ જીવનમાં ઉતરતો. તો ગાવાથી પચશે નહીં, સાંભળવાથી પચશે નહીં, પણ જીવનમાં ઉતરશે ને તો જ આપણો બેડો પાર થશે. માટે કાંઈક ને કાંઈક જીવનમાં ઉતારી અને આપણું જીવન ઈશ્વરને જે કેમ વાલા થઈ તેવું જીવન જીવીએ. તો જે સદગુરુ મહારાજ પસંદીદાને આજે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. અને જેમ કે આજે 11માં કહીએ તો 11માં આપણે ઇમામ સાહેબ મહારાજની જ વાણી કરશું ઘાટી બધી. તો એમાંથી ઇમામ સાહેબ મહારાજના એક શબ્દ જીવનમાં ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. સાંભળ્યા પછી વાગોળવું પડે એ વાગળજો અને પછી આશ્રમમાં ઉતારજો. તો જે આપણે સદગુરુ માટે જ્ઞાન આપ્યું ને એ તો ક્યાં નીચે જ્ઞાન લેવા જવાની જરૂર નથી. કેટલું આપ્યું ગમે એવો પાપાત્મા જીવાત્મા શુદ્ધાત્મા થઈને મોક્ષ ગતિને પામે. હવે નાયા જેવો લૂંટારો હતો, પાપ્યો હતો, શું કે ખૂની હતો, છતાં આજે એમનો પેટ થઈ ગયો. શ્રીકૃષ્ણ જજામ ચડેલી ક્યાં ઇમામ સાહેબ મારના વર્ષને આવ્યો ત્યારે ને એવા કરી ગયા. એવા આપણે તો નથી ને. ખાલી જીવનમાં ઉતારવાનું. એ જીવનમાં ઉતારવું હોય ને, જો આગળ આપણું જીવન સફળ કરવું હોય તો મોબાઈલ થી બચીને રહેજો. થોડા એ વસ્તુ મોટી. મોબાઈલ હશે ને ત્યાં સુધી જીવનમાં ઉતરશે નહીં. ખબર બધી હશે, સમજણ હશે, પણ જીવનમાં ઉતરશે નહીં. જીવનમાં ઉતારવું હોય તો આ મોટામાં મોટો મોબાઈલ છે એ કશો નહીં. એમાં જો રચ્યા પચ્યા તો ઘટે ગમે એટલી સમજણ હોય ને ગમે એટલું જ્ઞાન હોય એ બધું વ્યર્થ જશે. આપણો પાસે પાણી કરી જીવન અંદર છેલ્લી કરીએ મીંડું જ આવશે. માટે મોબાઈલથી સાવધાન. દરેક વસ્તુ જરૂરી છે પણ એનો જરૂરિયાત પૂરતી ઉપયોગ કરજો તો બેડો પાર થઈ જશે. અને આપણે જે કઈ સદગુરુ મહારાજે આપ્યું હોય આપણું કલ્યાણ થઈ જાય એવું હોય અને આશ્રમમાં ઉતાર્યા પછી ને આશ્રમમાં ઉતારવું હોય તો આપણે આ બધા કચરા બીજા કાઢવા પડશે. અને એકાંતી એટલે એક રારે મારે બધો કચરો કાઢી મારે મારા આજ જન્મમાં મારા આત્માનું કલ્યાણ કરી એવો ભાવ રાખી મેં આપણે જ્ઞાન સાંભળશું ને તો જીવનમાં ઉતરશે. અને રોજ એક
નક્કી રાખવાનું કે મારે આ જન્મમાં જ મારું કલ્યાણ કરી લેવું, એ નક્કી નિશ્ચય મનથી દ્રઢ કરી લો તો પછી ધીરે ધીરે પરિવર્તન આવશે. પણ અહીંયા હૈયે જવાની બરાબર, પછી પાછા હતા એવા ને નથી. ઘણા અહીંયા આવે ને બાપા આવ્યું કે પાછા અહીંયા આવી તે ઘરે જવાનું મન નથી થતું, ને ઘરે જઈને પછી આવવાનું મન નથી થતું. એ મોટામાં મોટો રોળો છે. તો ઘરે જઈને આવવાનું મન નથી એટલે માયા મીઠી લાગે ને માટે આવવાનું મન નથી થતું. અને માયા તો ગોળ છે, પછી ભજનમાં કીધું હોય ને મીઠી માયામાં જો ફસાણા તો આપણે મધમાખી વાળો તાલ થશે. મધમાખી મધ ભેળું કરે ને ખર્ચે ને ખાય, એક સમય પાછી આવશે ઘાસ ઘસંતી જાય. આખી મધમાખી મધ ભેગું કરી 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 મધપૂડો ભેગો કરે ના પોતે ખાય ને ખાવાની પણ પાછી આવે ને આંખમાં ધુમાડો વાંચીને બધું લઈ જાય. પછી પસ્તાય, પછી કાંઈ ન થાય. આખી જિંદગી આપણે માયા 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 કરી કરી અને જ્યારે જમ આવશે ને લઈ જશે તો માયા કાંઈ ભેગી કામ આવશે નહીં. કઈ પછી એમ થશે કે ભૂલ થઈ ગઈ, હવે હજી ચાન્સ દીધો હોત ને હજી 10 વાર દે તો હજી કામ કરી નાખીએ, પછી ચાન્સ મળશે નહીં. હમણાં જે છે હાથમાં સમય, એ સમયનો સદુપયોગ કરી તો માટે બધા સમજો જાદુ કહેવાની જરૂર નથી. તો આપણે જીવનમાં ઉતારીએ સદગુરુનું જ્ઞાન અને આપણે આપણું જીવન સરળ બનાવી ભગવાનને પ્રાર્થના કરીએ. સદકા મંગલો સદકા કલ્યાણો. બોલો સદગુરુ દેવકી જય. કલંકી નારાયણ ભગવાન કી જય. ધન્યવાદ ગુરુ મહારાજ, તમારી અમૃતાની રિસ્પોન્સ કરાયો, પરમાત્મા તરફ કેવી રીતે જવું એનું જ્ઞાન આપ્યું. તો હવે આપણે એક નવો કાર્યક્રમ છે આપણી સંસ્થા માટે, તો એ કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ. તો એક આપણા ભાવિકોમાંથી દાતા તૈયાર થયા છે અને મહારાજશ્રીને વસ્ત્રતુલામાં કરવો છે, તો વસ્ત્રતુલાનો કાર્યક્રમ આપણે કરીએ. માવજી બાપાના શિષ્ય છે અને જયપુર રહે છે લદા બાપા કાનજીભાઈ રવણ. એમને આ પેલું કર્યું છે, વસ્ત્રો દાનમાં આપે છે અને જે ભાવિક ભક્તો અહીંયા આવ્યા છે એને પ્રસાદી રૂપે વિતરણ કરવાની એમની ભાવના છે. કેટલી ઊંચી ભાવના! અહીંયા જે આવે એને પ્રસાદી આપવી મારે. તો હવે તૈયારી કરો. રૂપિયા 1 બંડલ 10 નું આમાં હારના ભાવ રૂપિયામાં દીધું મેં. લદા અપાએ પોતે જાતે હાથ બનાવ્યો હોય કે મારા ગુરુજીને પહેરાવો હોય, તો એ ભાવના થયા બાપાએ ખૂબ પ્રેમથી હાર અને વસ્ત્ર આપ્યા હે. અને વસ્ત્ર પણ અહીંયા દરેક ભાવિકો જે હશે ને બધાને પ્રસાદી રૂપે આપવાના હે. આવી બાપાની ભાવના હે. તો આપણે બધી ગરીબના બધા બાપાને આશીર્વાદ દેજો. શરીરમાં થોડી તકલીફ એ મટી જાય અને એનું શરીર સ્વસ્થ બને. અને દોડી પ્રજાના ધણીને પ્રાર્થના કરી બાપ, કારણ કે જેને હરિભજવા આવે ને તકલીફ પણ આવે નહીં, તો એ તકલીફ પણ ઓછી થાય એવી આપણે ગંગા અને મહારાજ શ્રી દેવોને પ્રાર્થના કરી. હરિઓમ.
सदगुरु ने चरणी मागो प्रेम प्रसाद दया करी गुरु दीजिए हरि रस अमृत साध गुरु जी हरि रस अमृत साध वाणी सकुन वर्णवी सदगुरु तड़ा उपमा रही दया रूप गुरु जी उपमा रही दया रूप पूजन गुरु नो कीजिए सब पूजायो समाय पूजन गुरु जी ना कीजिए सब पूजायो समाय शाखाया पसिचाय गुरु जी शाखाया पसिचाय मूर्ति गति चंद्रमा सेवक ने चकोर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यानमूलं गुरुमूलं
સખા તમેવ તમેવ વિદ્યા રવિનામ તમેવ તમેવ સર્વા મમ દેવ દેવા તમેવ સર્વા મમ દેવ દેવા આજની ઘડી છે ઘરે આમણી રે. આજની ઘડી છે રડી હામણી રે આજનો દારો છે ઘરે આમણો રે. આજનો દાડો છે રડી હામણો રે કે મારા ગુરુજી પધાર્યા વધામણી રે. હે મારા ગુરુજી પધાર્યા વધામણી આજની ઘડી છે રડી હામણી રે આજની ઘડી છે રડી હામણી રે કે મારા વાલોજી પધાર્યા વધામણી રે. હે મારો વાલો પધાર્યા વધામણી રે કે આજની ઘડી છે રવિ હામણી રે હે ધનાયા જમે જીની કાણજી રે મારો વાલોજી આવ્યાની વધામણી રે. મારો વાલોજી આવ્યાની વધામણી રે ધનાયાજીની ઘડી તે રણી હામણી રે હે ધનાયાજનો દાડો છે રડી હામણો રે બોલીએ સદગુરુ ઇન્દ્રિય કાંસા મહારાજ કી જય બાવજીદાસ મહારાજ મહારાજ કી જય જયવંતદાસજી મહારાજ કી જય લદા બાપાની જય. લદા બાપાની ભાવના હતી કે દિવ્યાનંદજી મહારાજ તમે બાવજીદાસ મહારાજનો ફોટો ખોળામાં લઈને હાજરીમાં પાવાની તુલા વેરી થઈ બાપ ધન્યવાદ ધન્યવાદ સરોને જય ગુરુદેવ.